રહ્યા છો ડેલી ક્રાઇમ ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। ભુજ ખાતે દેસલસર તળાવમાં ગટરનું ગંદુ પાણી બંધ કરવા અને સફાઈ કરવા આગેવાનો દ્વારા કલેક્ટરશ્રીને રજૂઆત કરવામાં આવી। રાજાશાહી વખતના ઐતિહાસિક તળાવ ભુજ શહેરમાં આવેલ, જેમાં તંત્રને ખાલી એકમાત્ર હમીરસર તળાવ દેખાય છે અને લોકોના હૃદયમાં વસેલું છે, પણ એકમાત્ર હમીરસર તળાવની જ દેખભાળ સાર સંભાળ છે અને તેના પર જ પ્રશાસન પણ ગૌરવ અનુભવે છે। એની સામે પ્રકારનો દેશભાવ નથી, પરંતુ ભુજના એવા જ બીજા દેસલસર તળાવ છે, તેની સાફ સફાઈ અને દેખભાળ માટે જેમની અનેક વખત રજૂઆત કરવા છતાં નગરપાલિકા કામમાં ઢીલાસ મૂકી દે છે। કલેક્ટર સાહેબને રજૂઆત કરવામાં આવી કે વહેલી તકે ઐતિહાસિક તળાવ જે દેસલસર તળાવ ફરીથી ગટર ગંદા પાણીની જગ્યાએ શુદ્ધ પાણીથી છલકી ઉઠે તેવી ભુજના આગેવાનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી। મોહમ્મદ લાકા, મોહમ્મદ ખલીફા, એલજી મારવાડા, હાજી ઇબ્રાહીમ, હાલેપોત્રા, મોહસિન ઇંગલોજા, અનીસ જુનેજા, ઇમરાન રાઠોડ, રફીક કુંભાર, સાહેબ મમ્મણ, ગુલામ શાહ શેખ, તબરેજ શેખ, આરિફ પખેડિયા, પરિચિત વિજલાની, અશરફ કુંભાર, ગની સમા, કાંતાબેન પટેલ, દેવકન્યાબેન વરુ, સિકંદરભાઈ આ કાર્યમાં નામી અનામી સૌ લોકો જોડાયા હતા। રિપોર્ટર હાસમ થુડિયા, ડેલી ક્રાઇમ ન્યૂઝ। અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો। ડેલી ક્રાઇમ ન્યૂઝ, સત્યની સાથે।